મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે છે ને વહેલું કામ કરી નાખ્યું હતું. જો આ બધું છે ને સવારમાં સાફ કરી નાખ્યું બધું, અને રસોડામાં એક ગાપો મારી દીધો. બધે આમાં બધે ગાપો સારી રીતે માર્યો. પછી ઓસરીમાં બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને રસોડામાં છે ને આજ તો બહુ સરસનો ગાફો મારી દીધો. બીજી વાર બધામાં બધી રીતે બધું સાફ કરી નાખ્યું. અસરનું પાછું બાઇકને બધું ધોઈ નાખ્યું. પછી આ બાજુ બધે ગાફો મારી દીધો છે, આરિયામાં બધે. અને હવે છે ને આ બાજુનો રૂમ એક આજ રાખી દીધો છે. આમાંય આપણે મારવાનું છે. આજ થોડું ઘણું કર્યું મેં છે. આ આર્યો જો આવી રીતે કંઈક સાફ કર્યો ને આ બધું સરખું થોડું ઘણું મેલું બધું, ને આ બાજુ થોડું ઘણું કામ કરી નાખ્યું છે. ને હવે કાંઈ કામ છે ને એ સવારમાં આપણું બધું કામ થઈ ગયું છે. ઓસરીમાં બધું બપોરે લુગડા ધોવાના છે. આજ પાણી બધું ભરેલું છે એટલે બપોર લુગડા અત્યારે કોલાર દો થઈ જાય. અને આજે તો છે ને અહીંયા વાડીએ જાહું નીકળશું ને જાંબુડા ખાવા બહુ મજા આવશે. જાંબુડા ખાવા રહેજો, એક જગ્યાએ જવું છે અહીંયા ગામમાં. તો આપણી ફાઇનલી ડેલામ એન્ટ્રી થઈ ગઈ છે. આપણે અહીંયા ને જાંબુડા ખાવા આવ્યા છે આ વાડીમાં. પિયુષની ન્યા કાવીસ. હા, કેવા અસલ આવ્યા હે ને? હા, આવ્યા છે. આ તો પિયુષ તું મને આપી દે કે આ આપી દે મનીષ? તને તો આવડતું ને. આપણે હાલ જો જાંબુડા પેલા બધાને બતાવ્યું કેવા કેવા ડાયરમાં જાંબુડા આવ્યા ને તમને બતાવું. આ વાડીએ જો અમે આવ્યા છે જાંબુડા ખાવા, અને બહુ મજા આવે એવા જાંબુડા. હજી તો કાચા છે પણ આ બધા લૂમ તો જો, આ તો જો પિયુષ કેવા કાચા છે. લૂમ જોઈ લે, આ કાચા અડધા પાકા છે વાથી લે. એવું નથી, જો ખૈરા છે એ તો હાવ ચેપાઈ ગયા કા પિયુષ? આ હે ને હજી જો કાચા છે જાંબુડા, બહુ આવ્યા છે હો. જો તો ખરા, બહુ મજા આવે હો. ઠંડો પવન ને આમાં બહુ આવ્યા કા પિયુષ? થાય છે ઠંડો પવન છે. તો મનીષે ખાટલો ગોતી લીધો પરબારો, અને આમ લીલું છે એટલે બહુ મસ્તીનો ઠંડો પવન આવે છે. બહુ મજા આવે એવું. આ કયું ઝાડું? ચીકુડી. આ ઉપર જો ચીકુડી છે. મનીષ બેઠાની, હા એની પાછળ આંબો છે. આપણે તો વાડી આવ્યા હતા. આપણે વાડીમાં આપણે એક વસ્તુ જ ગોઈતી પહેલાં તો ખાટલા ગોતી લીધા ને હવે આપણે પછી એને નહીં એની રીતે જો જાંબુડા વીણે અને પ્રિન્સ જો એને મદદ કરાવે. અને આપણે તો સ્પેશિયલ આરામ કરવા હાટું આવ્યા છે. આપણે તો કંઈ કરવાના છે નહીં. આપણે કહે છે કે આંબી દો પણ આપણે, તમને તો ખબર છે કે આપણે તો ગયા આરફુડા એટલે કેવી મસ્ત મજાની વાળી છે. જઈને ઝાડ ને કેવું મસ્ત વ્યૂ આવે અહીંયા. મસ્ત તો આ ખાટલા લાગે. જો ખાટલે સુઈ જાય ને તો હાંજ કેમ પડી જાય ને ખબર જ ના પડે. એટલે તો ઠંડી હવા આવે. આ ઘરમાં એસી કુલર ને લગાડે ને એના કરતાં જ અહીંયા વાડીમાં રહેવાની મજા કંઈક અલગ જ આવે કા પ્રિન્સ? ગામમાં ગરમીના રેપઝેપ થઈ જાય પણ અહીંયા રેપઝેપ ના થાય. એમ એમ ને. આપણે પ્રિન્સ એમ કહે છે કે હાંજ લગન એમને રખડતો હોય, અહીંયા વાડીએ ખાટલે સૂતો હોય, હાંજ લગન એને કંઈ ખબર જ ના પડે. અને અમારે ઝીંકા મહેમાન આવે. આમ તો જુઓ, ઓય ક્યાં જવો, ક્યાં જવું છે? હે ક્યાં જવું છે? હે તીથુ? અમારા તીથુભાઈ છે ને થોડા ખરમાય છે એટલે એ બોલે નહીં બહુ. અને આ તો જો જાંબુડામાં વર્ગી. હા એટલે આવા થોડાક પાકવા તો દેજે. આ કાસે કાસા કે લારી જાની. ઓહો, આપને કહે છે કે આંબી આપણે તો કાંઈ આંબવાના સહી નહીં. તો જો આપણે ફાઇનલી જાંબુડા છે ને વીણીને નેવડા થઈ ગયા. કહેતી તું ઓલો પ્રિન્સ જો ઠેલે કોથરી ભરી લીધી ને ઊંધિયા તો જો ખાઈને ધરાઈ ગઈ હતી. જો તો
એને ખાઈ લીધા ને અત્યારે હવે ભરી લીધા થોડાક, એટલે હવે જઈ લે નિરાંતેથી રખડે. તો આજે હે ને ફાઇનલી જાંબુડા ખાવા હતા ને, તો જાંબુડા ખાઈ લીધા થોડા ઘણા ન્યા, અને કંઈક ડીશમાં થોડાક લઈ આવી ખાધા, અને કંઈક ફ્રીજમાં મેળ દીધા. અને અત્યારે પાછું ભૂખ લાગી ને તો કાંઈ જમવામાં બનાવ્યું નહીં, ખાલી રોગી ખીચડી બનાવી નાખી છે, વઘારેલી ખીચડી બનાવી છે, અને વેફર છે, શાક નથી ખાવું તમે ખાઈ લો ને, વટાણાનું શાક ખાઈને પડ્યું હતું થોડું કામ નહીં. મનીષ તો આવું બધું ભેરું કરે મિક્સ. તો આવી જાવ કાં, ભૂખ લાગે તો ખાઈ લેજો. અમે જો છાશ ને ખીચડી ને કંઈક આવું છે બધું નહીં મની. ખીચડી કોને કોને ભાવતી હોય કમેન્ટ કરજો, કેમ કે અમને તો ભાત ને ખીચડી ને એવું વધારે ભાવે, એટલે અમે એવું બનાવી લઈએ. મનીષ